શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવશું દૂધીની પાઉંભાજી. તમારા ઘરમાં કોઈ પણ દૂધી ન ખાતા હોય તો આ રીતના પાઉંભાજી સ્ટાઇલ બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે, એટલી મસ્ત બનશે. આપણે ઘરમાં કોઈ પણ ન ખાતું હોય જો આ રીતના તમે બનાવશો તો એકદમ સરસ બનશે પાઉંભાજી, જે આપણે દૂધીનું શાક. અને ખાતા પણ નહીં ધરાવે એટલું મસ્ત બનશે. મેં 500 ગ્રામ દૂધી લીધી છે, છાલ ઉતાર લીધી છે. તમારે મેમ્બર હોય એ પ્રમાણે લઈ શકો છો. મેં 500 ગ્રામ લીધી છે. હવે કુકરમાં આપણે આ રીતના નાના ટુકડા કરી લેવાના છે. આપણે કૂણી દૂધી આવે એ લેવાની છે, બહુ આપણે બીવાળી આવે એ નથી લેવાની, તો આપણી ભાજી મસ્ત નહીં બને. એટલે આપણે આ કૂણી આ રીતના આવે છે, નાના નાના બી આવે છે, તમે જોઈ શકો છો. આવી કૂણી લેવાની છે એકદમ, એટલે આની ભાજી આપણે મસ્ત બને. આપણે નાના નાના ટુકડા આ રીતના કરી લેશું બધા. હવે નાના ટુકડા થઈ ગયા છે. હવે આપણે આમાં પાણી નાખીશું. મેં 1 કપ પાણી લીધું છે. દૂધીમાં પાણી હોય જ છે એટલે આપણે થોડું નાખવાનું છે, આપણે વધારે જરૂર નહીં પડે. અને આપણે મસ્ત ફ્લેવર આવે, આપણે ભાજી મસ્ત બને એટલા માટે થોડું એવું નિમક નાખીશું, એટલે એકદમ સરસ ભાજી બને. આપણે હવે આને આપણે બાફવા મૂકી દેશું. આપણે 4 થી 5 વિસલ વગાડશું એટલે મસ્ત બફાઈ જશે. હવે આપણે આને બાફી લઈશું. આપણે દૂધી બફાય ત્યાં સુધીમાં મસાલા જોઈ લેશું. આપણે એકદમ ઝીણી ચોપ કરી લીધી છે ડુંગળી, આ રીતના કરવાની છે, તમે જોઈ શકો છો. આ રીતના ચોપ ડુંગળી ઝીણી કરી લીધી છે. ટમેટા પણ ચોપ કરી લીધા છે. 1 ટામેટું લીધું છે, 2 ડુંગળી લીધી છે. આદુ લસણની પેસ્ટ 1 ચમચી લીધી છે. વઘાર માટે આખું જીરું છે, સ્વાદ પ્રમાણે નિમક, ધાણા ભાજી, 2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર. અને આપણે પાઉંભાજી સ્ટાઇલ આપણે દૂધીનું શાક કરવું છે એટલે 1 ચમચી આપણે ગરમ મસાલો લીધો છે. આપણે દૂધી મસ્ત બફાઈ ગઈ છે. હવે આપણે એક ક્રશ કરી લેશું આ રીતના. આપણે પાણી કાઢવાની જરૂર નથી, થોડું એવું જ પાણી છે. જો વધારે તમારે હોય તો 1 કપમાં કાઢી લેવાનું, અને તે પાણી આપણે ફેંકી પણ દેવાનું નથી. તે પાણી આપણે શાકમાં પણ ઉમેરી શકીએ છીએ, અને રોટલીનો લોટ બાંધવામાં પણ આપણે કામ આવે છે. અને દૂધી તાસીરે ઠંડી હોવાથી આપણે ખાવાની પણ મજા આવે છે ને એકદમ મસ્ત થાય છે. આ રીતના એકદમ મેશ કરી લેશું. આપણે સરસ થઈ ગયું છે ક્રશ. આ રીતના આપણે ચૂંદો કરી લેવાનો છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત થઈ ગયો છે. હવે આપણે વઘાર કરીશું. આપણે પેન ગરમ મૂકી દીધી છે, તેમાં આપણે 4 મોટી ચમચી તેલ મૂકીશું. તેલનું પ્રમાણ તમારી રીતે લઈ શકો છો, વધારે ઓછું. તેલ ગરમ મૂકી દીધું છે. ગેસની ફ્લેમ વધારે દેશું. આપણે વઘારમાં જીરું નાખી દેશું. ત્યારબાદ મીઠો લીમડો. જીરું ફૂટી જાય એટલે આપણે ડુંગળી સાતળી લેશું. આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતળવાની છે. જો તમે પ્યુરી કરશો તો આપણે આ દૂધીનું શાક એકદમ મસ્ત નહીં બને. એટલે આપણે એકદમ નાની નાની ચોપરમાં ચોપ કરી લેશું તો એકદમ આપણે દૂધીનું શાક મસ્ત બનશે. એટલે આપણે ચોપરમાં કાઢવાનું છે. આપણે એકદમ મસ્ત ચોપરમાં ચોપ કરી લેવાની છે. આ રીતના આપણે આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. આછો બ્રાઉન કલર થઈ ગયો છે. આપણે ટામેટું છે તે નાખી દેશું. હવે આપણે લસણની પેસ્ટ છે તે નાખી દેશું.
લસણ આદુની પેસ્ટ આપણે નાખી દેવાની છે. આ રીતના બધું મિક્સ કરી દેશું આપણે. આપણે ટમેટાને એકદમ ચડી જવા દેવાના છે, એટલે આપણે દૂધીનું શાક એકદમ સરસ અને ફ્લેવર વાળું બને. હવે આપણે આને થોડી વાર ઢાંકીને રહેવા દેશું. ધીમા ગેસ ઉપર આપણે 1 થી 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું, એટલે મસ્ત આપણું ટમેટું ચડી જશે. આપણે તપાસી લેશું. મસ્ત આપણું ટમેટું ચડવા માંડ્યું છે, એકદમ સરસ. આ રીતના આપણે મેચ કરી દેશું, એકદમ સરસ. આપણે સરસ મેચ થઈ ગયું છે. હવે મસાલા નાખી દેશું. હળદર પાવડર, લાલ મરચું પાવડર, દળેલું જીરું પાવડર, નિમક, આ બધું પેલા આપણે મિક્સ કરી દેશું. અને ફરી આપણે 1 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું, એટલે એકદમ મસાલા મસ્ત પ્યુરીમાં ચડી જાય. એકદમ ગ્રેવી મસ્ત બની જશે આપણું. આપણે ત્યારબાદ જ ગરમ મસાલો નાખવાનો છે, ત્યાં સુધી નથી નાખવાનો. હવે આપણે તપાસી લેશું. એકદમ મસ્ત આપણે સુગંધ આવવા માંડી છે. હવે આપણે ગરમ મસાલો નાખી દેશું. ફરી પાછું આપણે બધું મિક્સ કરી દેશું. હવે એકદમ ગ્રેવી વાળું આપણે પાઉંભાજી જેવું બનાવવું છે, એટલે આપણે 3 થી 4 ચમચી પાણી નાખીશું, વધારે નથી નાખવાનું. જો તમે જાડું ખાતા હો, આપણે ગ્રેવી વાળું આછું ન ખાતા હો, તો તમે પાણી સ્કીપ કરી શકો છો. અને આમાં આપણે દૂધીમાં ઓલરેડી આપણે ગળપણ હોય જ છે, એટલે આપણે ખાંડની જરૂર નહીં પડે. જો તમે વધારે સ્વીટનેસ ખાતા હો તો તમે ખાંડ નાખી શકો છો. ફરી આપણે 1 મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું. આપણે 1 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મસ્ત આપણો મસાલાની સુગંધ પણ મસ્ત બેસી ગઈ છે, અને સરસ મજાની આપણે ગ્રેવી પણ થઈ ગઈ છે. એકદમ સરસ બની ગયું છે. ગેસની ફ્લેમ થોડી એવી વધારીશું આપણે. હવે આપણે બાફેલી દૂધી છે તેમાં એડ કરી દેશું. ગેસની ફ્લેમ વધારી દેશું. એકદમ મસ્ત આપણે પાઉંભાજી પણ ભૂલાવીએ એટલું મસ્ત આ શાક બને છે દૂધીનું. તમે એકવાર બનાવજો તો ઘરમાં બધા કહેશે કે દૂધીનું શાક બનાવો. નાના મોટાથી બધાને ભાવવા મળશે, એટલું મસ્ત આ શાક બને છે. હવે થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીને ઢાંકીને રહેવા દેશું, એટલે એકદમ બધો સ્વાદ દૂધીમાં બેસી જાય. એટલા માટે આપણે થોડી વાર ઢાંકીને રહેવા દેશું. ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી નાખશું. હવે આપણે શાક તપાસી લેશું. એકદમ મસ્ત આપણે શાક બની ગયું છે. આ દૂધીનું શાક બાજરાના રોટલા સાથે, પરોઠા સાથે, ખીચડી સાથે અને પાઉં સાથે પણ મજા આવે છે ખાવાની. તો આપણે પાઉંભાજી પણ ભૂલાવી દઈએ એટલું મસ્ત આપણે દૂધીનું શાક બની ગયું છે, તૈયાર થઈ ગયું છે. થોડી એવી ગેસની ફ્લેમ વધારીશું, એટલે ઉપર છૂટું તેલ પડી જાય, એટલે આપણે મસ્ત ટેસ્ટ બેસી જાય. આ રીતના આપણે થોડી વાર હલાવશું, એટલે એકદમ મસ્ત થઈ જશે. થોડી વાર ઢાંકી દેશું, એટલે એકદમ ઉપર આવી જશે બધું તેલ. એકદમ મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું, અને આપણે ઉપરથી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દેશું. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. એકદમ મસ્ત મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે દૂધીનું. હવે આપણે બાઉલમાં કાઢી લેશું. એકદમ મસ્ત આપણે ભાજી સ્ટાઈલ એકદમ મસ્ત આપણું શાક બની ગયું છે.
આપણું મસ્ત શાક તૈયાર થઈ ગયું છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મારી ચેનલનું નામ છે કામાખ્યા અન્નપૂર્ણા કિચન.